ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ 2 ઈદગાહ જે આપણે થોડો આગળ સમજ્યા હતા, બરાબર. તો હવે આપણે જોયું હતું કે હામિદ એ પણ ઈદગાહમાં જવા માગે છે, બરાબર. હવે આપણે કેટલા સુધી જોયું હતું? તો જો અહીંયા કે હમીદ ભીતર જાકર દાદી સે કહતા હૈ. અહીંયા સુધી આપણે જોયું હતું કે અલ્લાહી બેટા પાર લગાએ, બરાબર. અને હવે અહીંયાથી આપણે જોઈશું કે હામિદ भीतर जाकर दादी से कहता है, भीतर यानी कि नजीक जઈને, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. કહે છે કે એમ કે અમ્મા તારે ડરવાનું નહીં, એમ કે એની દાદીને કહે, હું જઈશ અને સૌથી પહેલાં હું પાછો આવીશ. गाँव से मिला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता. શું કરે છે? દોડી અને આગળ નીકળી જાય છે, પછી કોઈ વૃક્ષ હોય, ઝાડ હોય એની નીચે તે ઊભો રહે છે અને પાછળ જે આવે છે એમનો સાથ લેવા માટે રાહ જોતો હોય. ઇંતજાર કરના એટલે કે રાહ જોવે છે. हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थक नहीं सकता था. શું કહે છે કે જાણે હામિદના નીચે તો એમ કે પર લગી ગયું હોય ને, એમ કે ક્યારેય થાકી શકતો નથી. बड़ी बड़ी इमारतें आने लगी. वह अदालत है, वह यह कॉलेज है, यह कलाघर है. आगे चले, हलवाइयों की दुकानें शुरू हुई. आज खूब सजी हुई थी. શું કહે છે કે રસ્તામાં શું શું આવે છે કે અદાલત, બરાબર, પછી કોલેજ, પછી કલાઘર કે જે કલા એટલે શું કે જે બધું શીખવા મળે, અને આગળ હલવાઈ એટલે કે મીઠાઈની દુકાનો. અને આજે બધી જ દુકાનો શું થાય છે એમ કે સજી હોય એવું લાગે. ઇતની મીઠાઈઓ કોણ ખાતા હે, એ મનમાં વિચારે છે આમ કે આટલી બધી એમ કે મીઠાઈઓ કોણ ખાશે. દેખો ને એક દુકાન પર મનો હોગી. શું કહે છે કે આટલી બધી મીઠાઈઓ કોણ, જો ને એમ કે એક દુકાન ઉપર શું છે, ભીડ લાગેલી છે. સહસા ઈદગાહ નજર આવી. અને એટલામાં જ એકાએક શું છે કે જે ઈદગાહ દરગાહ હોય એ નજીક આવ્યું. ઇમલી કે ઘને વૃક્ષ કી છાયા હૈ. કયું વૃક્ષ છે ઈદગાહની નજીક? ઇમલી, આંબલીનું. નીચે પક્કા ફર્શ છે એટલે કે એના કાતરા જે હોય એ નીચે છે. ઉસ પર જાજીમ बिछी हुई है. रोजेदारों की पंक्तियों एक के पीछे एक न जाने कहाँ तक चली गई है. કહે છે કે એની ઉપર શું થઈ ગયું છે, એકદમ એમ કે બધું વળગી રહ્યું છે. અને રોજેદારો કી પંક્તિયા એક કે પીછે એક જાને કહા તક ચલી ગઈ, કે જે રોજા કરવા જાય છે એના એમ કે લાઈનોની કતાર છે. યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા. અહીંયા શું કહે છે કે કોઈનું કેવું સ્ટેટસ છે, કોના પાસે કેટલા પૈસા છે એવું કોઈ જોતું નથી. ઇન ग्रामीणों ने શું કહે છે, भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. कितना सुंदर संचालन है. અહીંયા કેમ કે ગરીબ આવે તો એને અલગ અને પૈસાદાર હોય કે સ્ટેટસ જોવામાં આવતું નથી, બધાનું સરખું. એમ કે કેવું, એમ કે અહીંયા શું કહે છે કે જુઓ કે કેવું સંચાલન કર્યું છે. कितनी सुंदर व्यवस्था. हजारों सिर एक साथ સિજદે में झुक जाते हैं. શું કહે છે કે જુઓ કે કેટલું સરસ વ્યવસ્થા કરેલી છે. એક સાથે એમ કે 1000 લોકો એમ કે અહીંયા આવી શકે છે. ફિર સબ એક સાથ ખડે હો જાતે. અને પાછા બધા એક જ સાથે એમ કે ઊભા થઈ શકે છે. માનો ભાતૃત્વ કા એક सूत्र समस्त आत्माओं को एक कड़ी में પીરોયો હોય એવું લાગે છે કે ભાતૃત્વ એટલે કેમ કે ભાઈચારો. અને ભાઈચારો જાણે કે એક જ લાઈનમાં બધાને એક જ દોરીમાં બાંધેલો હોય એવું લાગે છે. એવું એમ કે આ
રોજા કરી અને ઈદગાહ ઉપર એમ કે એવી વ્યવસ્થા કરી છે। નમાજ ખત્મ હો ગઈ, લોગ આપસ મેં ગલે મિલ રહે હૈ। હવે જુઓ કે આ લોકોને શું હોય છે કે નમાજ, જેમ કે આપણે મંદિરમાં દર્શન કરીને પછી આપણે શું કરીએ છીએ, સાલ મુબારક આપણે હાથ મિલાવીએ છીએ, જ્યારે આ લોકો જ્યારે ઈદગાહમાં એમ કે શું કરે છે, એકબીજાને ગળે લાગે છે। અબ મિઠાઈયા ઓર ખિલોનું કી દુકાનો પર દાવા હોતા હે, અને પછી આ લોકો રમકડા ખરીદે, મિઠાઈઓ ખરીદે એમ કે। ग्रामीणों का यह दल इस विषय में बालकों के कम उत्साही नहीं है। શું કહે છે કે આ ગ્રામીણોના જે માણસો છે, બાળકો તો ઉત્સાહી હોય પણ કે એમ કે એની સાથે બાળક સે કમ એટલે એમ કે બાળક કરતાં પણ મોટા પણ એટલા જ ઉત્સાહી હોય છે આ એમ કે ઈદગાહ માટે। यह देखो हिंडोला और एक पैसा देकर ચડ જાઓ, પૈસા આપીને અને હિંડોળો એટલે કે હિંચકો એની ઉપર એમ કે ચડી જાઓ। કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, એમ કે ઝૂલા એમ કે જ્યારે ખાઈએ છીએ હિંચકો ત્યારે એમ કે એમ લાગે કે જાણે આકાશમાં ચડતા હોઈએ। કભી જમીન પર ગીરતે હુએ, અને પછી પાછો એ હિંચકો આવે ત્યારે એમ કે એમ લાગે કે જાણે પાછા એમ કે આપણે જમીન ઉપર આવીએ છીએ। યહ ચરખી લકડી કે હાથી ઘોડે, ચરખી એટલે પેલું હોય છે ને આપણે મેળામાં શું જોઈએ છીએ, ચકડોળ, એને કહે છે ચરખી, બરાબર। પછી એ છે લકડી કે હાથી ઘોડે ઓર ઊંટ છડો સે લટકે હુએ હે, એક પૈસા દેકર બેઠ જાઓ। ઊંટ ઉપર બેસવાનું હોય છે ને, તો કે એની ઉપર એક પૈસો આપી અને ઊંટ ઉપર સવારી કરવાની એમ કે। ઓર 25 ચક્કરો કા મજા લો, કેટલા ચક્કર મારવાના ઊંટ ઉપર બેસીને, એક પૈસો આપવાનો અને 25 ચક્કર મારવાના અને મજા લેવાની। महमूद मोहसिन नूरे और हसमी इन घोड़े पर बैठते हैं। કોણ કોણ બેઠશે છે, महमूद मोहसिन नूरे આ બધા એમ કે એક પૈસો આપી અને ઘોડા ઉપર બેસે છે। हामिद दूर खड़ा है, અને હામિદ જે છે એ ગરીબ ઘરનો દીકરો છે એટલે એ બહુ દૂર ઊભો હોય છે। 3 पैसे तो उसके पास है, એના પાસે કેટલા પૈસા છે, 3 પૈસા। अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। શું કહે છે કે એની પાસે છે 3 જ રૂપિયા અને એમાં એક આટલી ચક્કર ખાવા માટે એમાંથી એ ઓછા કરી શકે નહીં। सब चरखिया से उतरते हैं, ચરખી એટલે કે ચકડોળ, જેની અંદર આપણે ઘણીવાર બેસ્યા છીએ ને, તો એ જ રીતને કે કેટલાક બાળકો શું કરે છે, એક ચકડોળમાંથી એમ કે ઉતરતા હોય છે। खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने है। શું કહે છે, બધા ચકડોળમાં બેસે છે, ઘોડા ઉપર બેસે છે, ઊંટ ઉપર બેસે છે, કોઈ રમકડા ખરીદે છે, અને દુકાનોની એમ કે કતાર એટલે કે લાંબી લાઈન લાગેલી છે। તરહ તરહ કે ખિલોને હે, અને એમાં અલગ અલગ જાતના કેટલાય જાતના એમ કે અંદર રમકડા છે। સિપાઈ ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભિસ્તી ઓર ધોબીન વાહ લગતા હે, પેલી આપણે ઢીંગલીઓના જે જોયેલી છે ને એમ કે એવું ત્યાં દેખવા મળે છે। અબ બોલના હી ચાહતે હે, महमूद सिपाही लेता है, महमूद શું કે લે છે, સિપાઈ, કાફી વર્દી ઓર લાલ પગડીવાલા, એને એક સિપાઈ લે છે। એવા રાજા અને એવા બધા રમકડા હોય અને એમાં એમ કે છે કે महमूद સિપાઈ લે છે એમ કે, અને એને ખાખી કલરની વર્દી પહેરી છે અને લાલ કલરની માથે પાઘડી બાંધી છે, એવું એ રમકડું લે છે। કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હે, અને ખભા ઉપર એમ કે બંદૂક લગાવીને ઊભો હોય એવું દેખાય છે। અભી કવાયત કિએ ચલા આ રહા હે, અને એમ કે બતાવતો આવે છે। મોહસિન કો બિસ્તી પસંદ આયા, બિસ્તી એટલે ખબર છે ને પેલા જે લડે છે ને એ, તો મોહસિનને શું પસંદ આવે છે, બિસ્તી પસંદ આવે છે। કમર ઝૂકી ઓર મશક રખે હુએ, કમર એની ઝૂકેલી હોય અને ઉપર મશક એટલે કે એવું કપડું હોય। મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હે, સામે મશક હોય એનું મોઢું એમ કે પકડેલું હોય છે, કુસ્તી કરે છે ને એમ। કિતના પ્રસન્ન હે, શાયદ કોઈ ગીત ગા રહા હે, અને એ લેતા લેતા એમ કે પોતે એમ કે કોઈ ગીત ગાઈ રહ્યો હોય એટલો બધો એ ખુશ છે। બસ મશક સે પાણી ઉડેલના હી ચાહતા હે,
અને એમ કે એનાથી એ પાણી ઉડાડતો હોય। નૂરો કો વકીલ સે પ્રેમ હે, અને નૂરે, જે નૂરે નામનો છોકરો છે એને વકીલ બહુ ગમે છે। એટલે કાલા ચોગા નીચે સફેદ अचकन, अचकन से सामने की जेब में घड़ी सुनहरी, जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है। નૂરેને વકીલ બહુ પસંદ છે, એટલે રમકડાની અંદર એક વકીલ લે છે। એને કાળા કલરનું શું કર્યું છે, ટોપી પહેરેલી છે, અને સફેદ કલરનું અંદરનું અચકન એટલે કે અંદર જે પહેરે છે ને વકીલને આપણે જોયેલા જ હશે। અને સામને એમ કે જેબ મેં ઘડી સુનહરી જંજીર, એક હાથ મેં કાનૂન કા પોથા, અને હાથમાં શું હોય, કાનૂનના એમ કે ચોપડા હોય, અને એવું એમ કે દેખાય છે। અભી કિસી અદાલત સે જીરહિયા બહસ કિએ ચલે આ રહે, એમ કે અદાલતમાંથી કે એમ કે કોઈ એવી એમ કે વકીલાત કરીને બહાર નીકળતો હોય તેવું એવું નજરે લાગે છે। એ સબ દો દો પૈસે કી ખિલોને હૈ, અને આ બધા રમકડા કેટલા કેટલા પૈસાના છે, બે બે પૈસાના છે એમ કે। હામિદ કે પાસ કુલ 3 પૈસે હ, અને હામિદની પાસે કેટલા પૈસા છે, કુલ 3 પૈસા છે। ઇતને મોંઘે ખિલોને કેસે લે, હવે જુઓ ચકડોળમાં બેસવા જાય છે તો એક પૈસો થઈ જાય છે, કે છે કે આટલું ચક્કર ખાવા માટે મારે 1 પૈસો કઈ રીતે બગાડો, અને આ રમકડા જે છે એ 2 પૈસાના આવે છે, અને કે છે કે આટલા મોંઘા રમકડા એમ કે હું કઈ રીતે ખરીદી શકું એમ કે। ખિલોના કહી હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાય, શું કે આ તો રમકડું છે, હાથમાંથી ક્યાંક પડી ગયું તો એના કટકે કટકા થઈ જાય અને 2 પૈસા જતા રહે। જરા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય, અને ઉપર કદાચ પાણી પડ્યું તો એનો કલર પણ ઉડી જાય। એસે ખિલોને કિસ કામ કે આવા રમકડા લઈને શું કરવાનું, ઉન્હેं લેકર વહ ક્યાં કરેગા, એમ કે એના પોતાના મનને મનાવે છે, એમ કે આવું કેમ મનાવે છે, કેમ કે એની પાસે પૈસા નથી, એટલે એ ખાલી પેલી વાર્તા આપણે સાંભળીએ છીએ ને કે ખાટી દ્રાક્ષ, તો ખાટી દ્રાક્ષની અંદર શું છે, તો જે શિયાળ છે એ પહોંચાઈ શકતું નથી, એટલે ખાટી દ્રાક્ષને એમ કે છે આ ખાટી છે। એ જ રીતના આની પાસે પૈસા નથી, એટલે કે છે કે આ રમકડા તો તૂટી જાય, કલર જતો રહે એમ કે, એટલે એમ કે આ રમકડા એ લેવા માગતો નથી, અને એમ કે છે કે જે તૂટી જાય, કલર ઉડી જાય, તો એવા રમકડા ખરીદીને હું શું કરીશ એમ કે। ખિલોનો કે બાદ મીઠાઈ આતી હે, હવે જુઓ હવે એના પછી શેની દુકાનો આવે છે, મીઠાઈઓની, જ્યાં મીઠાઈ હોય। किसी ने रेवड़िया ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहंस हलवा, बराबर मजे से खा रहे। જુઓ હવે મીઠાઈઓની દુકાન આવે તો કોઈને રેવડી લીધી, કોઈને ગુલાબજાંબુ લીધા, તો કોઈને સોનપાપડી લીધી, બરાબર। હામિદ બિરાદરી સે પૃથક હૈ, હવે હામિદ વિચારે છે કે શું કરવું। અભાગી કે પાસ 3 પૈસે હૈ, એ પોતાના મનને એમ કે છે કે મારી પાસે 3 પૈસા છે, ક્यों નહીં કુછ લેકર ખાતા, શું લઈને ખાઉં। લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હૈ, એમ કે લાલચથી બધાના સામું જોવે છે અને કહે છે કે મારી પાસે ફક્ત 3 પૈસા છે એમ કે। मिठाइयों के बाद कुछ दुकानों लोहे की चीज़ें की है, હવે મીઠાઈઓની દુકાનો પૂરી થાય છે, લોઢાની दुकानों आवे छे। कुछ गिलट और कुछ नकली गहनों की, लड़कों के लिए यहाँ कोई आभूषण नहीं है, અને અહીંયા શું આવે છે કે એમ કે છોકરીઓની બધી વસ્તુ, ત્યાં એમ કે નકલી બધી વસ્તુ ગહનામાં એમ કે નકલી ઘરેણા જે કહીએ છીએ ને એ ઘરેણા, અહીંયા કોઈ છોકરાની વસ્તુ છે નહીં। वे सब आगे बढ़ जाते हैं, બધા એમ કે આગળ જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, અહીંયા हामिद ઊભો રહે છે। कई चिमटे रखे हुए हैं, उससे ख्याल आया दादी के पास चिमटा नहीं है, અને એને એવું લાગ્યું કે મારી દાદી પાસે ચિમટા શાક કાઢવા માટે છે નહીં। तवे से रोटियाँ उतारती है तो हाथ जल जाता है, બરાબર। ચિમટા જે ચીપિયો આપણે કહીએ છીએ ને, તો એને વિચાર આવે છે કે મારી દાદી પાસે એમ કે ચિમટા નથી, એ તવી ઉપરથી જ્યારે રોટલી ઉતારે છે ત્યારે એનો હાથ બળે છે। અગર વહ ચિમટા ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, કે છે કે આ ચિમટા જો હું એની પાસે લઈ જાઉં એમ કે ખરીદીને તો એ કેટલી ખુશ થઈ જશે એમ કે।
फिर उनकी उंगलियों कभी न जलेगी અને પછી એની આંગળીઓ ક્યારેય દાટશે નહીં. घर में एक काम की चीज हो जाएगी અને ઘરની અંદર એક કામની ચીજ પણ આવી જશે. खिलौने से क्या फायदा, રમકડાથી શું કરવાનું એમ કે વ્યર્થ में पैसे खराब होते, ખોટા એમ કે પૈસા બગાડવાની અંદર. જરા દેર ही तो खुशी होती है, શું કહે છે, ભલે થોડીક મોડી પણ ખુશ થશે એમ કેમ. फिर तो खिलौनों की ओर કોઈ આંખ ઉઠાકર નહીં દેખતા, કે એક બે વખત રમકડું જોવું ગમે, રમવું ગમે, પછી તો કેમ કે રમકડા સામું જોવું પણ આપણને ગમતું નથી. યા ફિર ઘર પહોંચતે ટૂટ ફૂટકર બરાબર બરબાદ હો જાયંગા, અને ક્યાં તો કેમ કે ઘર સુધી પહોંચતા પહોંચતા તૂટી ફૂટીને ભાગી જાય. ચિમટા કિતને કામ કી ચીજ હૈ, કે છે કે આ ચીપિયો જે કેટલી કામની વસ્તુ છે. રોટિયા તવે સે ઉતારેલો ચૂલ્હે મેં શેક લો, કહે છે કે રોટીઓ એમ કેમ શું કહે છે ચૂલ્હા ઉપરથી ઉતારો અને પાછું એને શેકો. કોઈ આગ માંગને આए તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો, કહે છે કે રોટિયા અને કોઈ એમ કે આગ લેવા માટે આવે, કોલસા લેવા, તો ચીમટાથી પકડી અને ફટાફટ એને આપી દો. अम्मा बिचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, કે અમ્માની પાસે ક્યાં એવો ટાઈમ છે કે બજાર જાય ને લાવે, અને એની પાસે પૈસા પણ ક્યાં છે. રોજ હાથ જલા લેતી હે, રોજે એમ કેમ હાથ જલાવી દે છે. શું કરે છે, રોજે એમ કે હાથ જલાવી દે છે, એના કરતાં એનો હાથ રોજે બળી જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠ જોયો. હજુ આપણો આ પાઠ લાંબો છે, એટલે આવતા પિરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.